Good morning, students. Welcome to Zivsha College of Commerce, Management and Computer Education Vadhavan YouTube channel. Let us start today's session of entrepreneurship. તો સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોમાં આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ જોયું હતું. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સોશિયલ ડેવલપમેન્ટ. The first point છે as the expansion of economic development has given a valuable contribution in the emergence and development of the entrepreneurial class. In the same way, the process of change in the social development has also played a convenient role in the emergence and development of entrepreneurial class. તો જેમ ઇકોનોમિક ડેવલપમેન્ટના એક્સપાન્શને એન્ટ્રપ્રેન્યુરલ ક્લાસના ડેવલપમેન્ટ અને એના ઇમર્જન્સ માટે જે વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન આપેલું છે એવી જ રીતે જે સોશિયલ ડેવલપમેન્ટમાં ચેન્જીસ આવે છે જે એમાં પ્રોસેસ ઓફ ચેન્જ ઇન ધ સોશિયલ ડેવલપમેન્ટ છે એને પણ ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટ્રપ્રેન્યુરલ ક્લાસ માટે એક વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરેલું છે. સેકન્ડ પોઈન્ટ છે ધ એફર્ટ્સ undertaken by men for social, cultural, religious, technical, financial, managerial, and geographical development, keeping in mind the development of social system, awakened the hidden qualities of enterprise found in a person and played an important role in making them spirited. This event has supported the emergence and development of entrepreneurship. Dr. Daniel Bell classifies the social development process that nourishes industrial development in the following manner. The first one is primary society, second one is feudal society, third industrial society, and the fourth one is post-industrial society. તો જે સેકન્ડ પોઈન્ટ છે એ શું છે? The efforts undertaken by man for social, cultural, religious, technical, financial, managerial, and geographical development, keeping in the mind the development of social system. કે જે સોશિયલ સિસ્ટમના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જે હ્યુમન દ્વારા જે માણસ દ્વારા જે સોશિયલી કલ્ચરલ માટે રિલિજિયસ માટે ટેકનિકલી ફાઇનાન્શિયલ કે મેનેજરિયલ માટે જે જિયોગ્રાફિકલ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે એનાથી શું થયું છે કે જે હિડન ક્વોલિટીઝ હતી એ અવેકન થઈ છે. વ્યક્તિની અંદર જે ક્વોલિટીઝ રહેલી હતી એની જે સ્કિલ હતી એમાં ડેવલપમેન્ટ જોવા મળેલો છે. એન્ડ played an important role in making them spirited. એને સ્પિરિટેડ બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો છે. સ્પિરિટેડ ધેટ મીન્સ જુસ્સાવાળું. ઓકે, તો ફરીથી હ્યુમન કાઇન્ડ દ્વારા જે સોશિયલ, કલ્ચરલ, રિલિજિયસ, ટેકનિકલ, ફાઇનાન્શિયલ, મેનેજરિયલ અથવા જીઓગ્રાફિકલ ડેવલપમેન્ટ જે સોશિયલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તો એનાથી શું થયું છે કે જે એન્ટરપ્રાઇઝની અથવા તો જે પર્સનની જે હિડન ક્વોલિટીઝ છે એ અવેકન થઈ હતી અને એ જે હિડન ક્વોલિટીઝ છે એને જે ડેવલપમેન્ટ કરવા માટે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે અને એનાથી સ્પિરિટેડ ધેટ મીન્સ જુસ્સાવાળું બન્યું છે. This event has supported the emergence and development of entrepreneurship. આ જે ઇવેન્ટ થઈ કે જે બધા અલગ અલગ ફેક્ટર્સ અલગ અલગ સેક્ટર્સ જે બધા છે એમાં જે ડેવલપમેન્ટ થવા લાગ્યું એના લીધે એન્ટરપ્રેન્યોરશિપમાં પણ ડેવલપમેન્ટ જોવા મળ્યું. ડોક્ટર ડેનિયલ બેલ છે એમને સોશિયલ ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે એને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને ફોલોઈંગ મેનર જેમાં પ્રાઇમરી, ફ્યુડલ, ઇન્ડસ્ટ્રીયલ અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ક્લાસિફાય કરે છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આ ચારે ચાર સોસાયટી વિશે જોવાનું છે. તો સૌથી પહેલી સોસાયટી છે પ્રાઇમરી સોસાયટી. When man lived in the primary society, the circle of his needs was small and limited to his primary needs only. So, the seed of entrepreneurship was lying in inactive and inanimate condition in every man. And so,
The emergence and development of entrepreneurial class couldn't take the place at that time. તો પ્રાઇમરી સોસાયટીમાં શું છે કે જ્યારે હ્યુમન જે છે એ પ્રાઇમરી સોસાયટીમાં રહેતા હતા ત્યારે એની જે ડિઝાયર્સ છે, એની જે વિશ છે, એ એના પ્રાઇમરી નીડ સુધી લિમિટેડ હતી, પ્રાથમિક જરૂરિયાતો પૂરતી સીમિત હતી, ઓછી જરૂરિયાતો હતી અને મર્યાદિત હતી. અને આ માટે થઈને જે એન્ટરપ્રેન્યોરશિપનું જે સીડ જે છે, સીડ ધેટ મીન્સ એનું જે બીજ જે છે એ ઇનએક્ટિવ હતું. ઇનએક્ટિવ એટલે શું? બિન કાર્યરત. એન્ડ ઇનએનિમેટ એટલે નિર્જીવ. ઇન એવરી મેન, કે દરેક માણસ છે એમાં જે એન્ટરપ્રેન્યોરશિપનું જે થિંક જે છે, એ વસ્તુ જે છે એ ઇનએક્ટિવ અને ઇનએનિમેટ હતી. એન્ડ સો the emergence and development of entrepreneurial class couldn't take place at that time. એટલે પ્રાઇમરી જે સોસાયટી હતી એમાં એન્ટરપ્રેન્યોરલ ક્લાસનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થયું નહોતું. તો એનું રીઝન શું છે કે પ્રાઇમરી સોસાયટીમાં જે હ્યુમન, જે માણસની જે જરૂરિયાતો જે છે એ લિમિટેડ હતી, પ્રાઇમરી નીડ્સ પૂરતી, પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલું જ એમની વિશ હતી, એનાથી આગળની કોઈ વિશ નથી. એના માટે થઈને જે એન્ટરપ્રેન્યોરશિપનું જે સીડ જે છે એ ઇનએક્ટિવ હતું, ઇનએનિમેટ હતું. કોઈ જ જે માણસો એને નવું ડેવલપમેન્ટ કરવાના વિચાર નહોતા આવતા. ઓકે, આ માટે થઈને પ્રાઇમરી સોસાયટી છે એમાં ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ છે એ ઇફેક્ટિવ રહ્યું નહોતું. તો સેકન્ડ છે ફ્યુડલ સોસાયટી. With the passing of time, there came the spirit of life in the primary social system. As a result, the new feudal system was formed. In this feudal system, man turned towards the development of agriculture. So, agricultural entrepreneurship was born, which brought nice results. It created excitement in men for art and craft, production of tools, and various types of occupations. On the other side, landlords, noblemen, and officers who managed political system in the feudal society was a pleasure hunting class. Their life was full of luxury and pleasure. They started demanding new things to nourish their luxury. To satisfy this demand, the enterprising class came forward, who started knocking the door of industrial development slowly but steadily. એટલે ફ્યુડલ સોસાયટી શું કહે છે? With the passing of time, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ there came the spirit of life in the primary social system. જે પ્રાઇમરી સોશિયલ સિસ્ટમ હતી એમાં એક નવો જ જુસ્સો જોવા મળ્યો હતો. As a result, પરિણામે the new feudal system was formed. એક નવી જ ફ્યુડલ સિસ્ટમ જે છે એ ફોર્મ થઈ હતી. તો આ જે ફ્યુડલ સિસ્ટમ છે એમાં શું હતું? Man turned towards the development of agriculture. હ્યુમન જે છે, માનવ જે છે એ એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટ તરફ આકર્ષાયો હતો. So, agricultural entrepreneurship was born, which brought nice results. આજે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે ડેવલપમેન્ટ જોવા મળ્યું હતું એના કારણે થઈને શું થયું? એગ્રીકલ્ચર એન્ટરપ્રેન્યોરશિપ જે છે એને એક સારું એવું પરિણામ આપ્યું હતું. It created excitement in men for art and craft, production of tools, and various types of occupations. એના કારણે શું થયું કે માણસમાં જે આર્ટ અને ક્રાફ્ટ, જે પ્રોડક્શન ઓફ ટૂલ્સ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓક્યુપેશન જે છે એ ઇન શોર્ટ કે એમનામાં જે સ્કિલ રહેલી છે એને એક્સાઇટમેન્ટ મળ્યું હતું, એ ડેવલપમેન્ટ કરવા માટે એમને ચાન્સ મળ્યો હતો. ઓન ધ અધર સાઇડ, બીજી બાજુ શું થયું? લેન્ડલોર્ડ્સ, જે જમીનના માલિકો છે એ, નોબેલમેન છે, ઓફિસર્સ છે, who manage political system, કે જે પોલિટિકલ સિસ્ટમનું મેનેજમેન્ટ કરતા હતા, તો એમની જે લાઈફ છે their life was full of luxury and pleasure, કે એમની લાઈફ જે છે ખૂબ જ લક્ઝરી હતી અને પ્લેઝર વાળી હતી. ધેટ મીન્સ કે એકદમ સુખ શાંતિ વાળી જીવન હતું. They started demanding new things to nourish their luxury. કે જે હાઈ ક્લાસ, જે ફર્સ્ટ ક્લાસના જે ઓફિસર્સ હતા, નોબલ મેન હતા, લેન્ડલોર્ડ્સ હતા,
એમની જે ડિમાન્ડ જે છે એ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એમની જે લક્ઝરી જે ડિમાન્ડ છે એ ડિમાન્ડનું સ્ટાર્ટિંગ થયું હતું. તો આ જે ડિમાન્ડ જે છે એને સેટિસ્ફાય કરવા માટે ટુ સેટિસ્ફાય ધીસ ડિમાન્ડ ધ એન્ટરપ્રાઇઝિંગ ક્લાસ કેમ ફોરવર્ડ. ડિમાન્ડના સેટિસ્ફેક્શન માટે જે એન્ટરપ્રાઇઝિંગ ક્લાસ જે છે એ આગળ આવ્યો. who started knocking the door of industrial development slowly but steadily. અને એના કારણે આ જે ડિમાન્ડ જે છે એનું સેટિસ્ફેક્શન કરવા માટે માણસ તરફ વિચાર્યું. એટલે તમે જો પ્રાઇમરી સોસાયટી જે છે પ્રાઇમરી સોસાયટીમાં તો માત્ર ને માત્ર શું આવે કે એમની જે ડિઝાયર્સ જે છે લિમિટેશન હતી. એટલે લિમિટેશન હોવાને કારણે કોઈ જ સેક્ટરમાં ડેવલપમેન્ટ નહોતું. પણ ધીમે ધીમે માણસે શું જોયું ફ્યુડલ સોસાયટીમાં કે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થયું. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થયું પછી જે લેન્ડલોર્ડ પાર્ટીઝ જે છે એમની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરફ વળ્યા. તો હવે નેક્સ્ટ સોસાયટી છે તો નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. On the one hand, the demand of various things increased in feudal society, and on the other hand, there was industrial revolution. So, enlightenment and consciousness were born in man's mind. The feudal society, which was still now with these changes, turned its side, and it changed into an industrial society. Countries that first came forward to change their economy into industrial society were England, America, Germany, France, Japan, etc. Of course, industrial revolution of England that took place in 1760 gave the biggest contribution. The scope of people's requirement in this industrial society increased. એટલે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં શું કહે છે કે ફ્યુડલ સોસાયટીમાં એવું થયું કે અલગ અલગ જે વસ્તુઓ છે વેરિયસ થિંગ્સ એની ડિમાન્ડ વધવા લાગી. અને બીજી બાજુ એવું થયું કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું. આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થવાને કારણે લોકોના મનમાં એનલાઇટનમેન્ટ અને કોન્શિયસનેસ આવી. એનલાઇટનમેન્ટ એનું પ્રોપર ગુજરાતી થાય કે કોઈ ઉપર પ્રકાશ પાડવો અને કોન્શિયસનેસ થાય ચેતના. બટ આપણે અહીંયા કન્સિડર કરવું હોય તો ઉત્સાહ. ઓકે, ધ ફ્યુડલ સોસાયટી વિચ વોઝ સ્ટીલ નાઉ વિથ ધીસ ચેન્જીસ ટર્ન ઇટ સાઇડ એન્ડ ઇટ ચેન્જ ઇન્ટુ એન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. કે જે ફ્યુડલ સોસાયટી હતી તો એમાં ચેન્જીસ જોવા મળતા હતા, પણ જેમ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું તો એની સાઈડ ચેન્જ કરી લીધી અને એ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ચેન્જ થઈ ગઈ. Countries that first came forward to change their economy into industrial society were England, America, Germany, France, Japan, etc. એટલે કે જે ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, જાપાન જેવા જે દેશો છે એને એમની જે ઇકોનોમિક કન્ડિશન છે એ ઇકોનોમી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ચેન્જ કરવા માટે સૌથી પહેલા આગળ આવ્યા. Of course, industrial revolution of England that took place in 1760 gave the biggest contribution. કે જે ઇંગ્લેન્ડમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે જોવા મળ્યું 1760માં એને આખા વર્લ્ડની જે ઇકોનોમિક કન્ડિશન છે એમાં ખૂબ જ કન્ટ્રીબ્યુશન આપેલું છે. The scope of people's requirement in this industrial society increased. કે જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવવા માંડી, જેમ જેમ નવું ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું એની સાથે સાથે લોકોની રિક્વાયરમેન્ટ છે એ પણ વધવા લાગી. તો આ હતું ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. હવે આપણે જોઈએ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. In this post-industrial society, a special emphasis is laid on vocational education, technological education and training in order to take industrial development to its climax. Not only this, by introducing specialization in vocational education, different types of entrepreneurs are prepared. So,
post-industrial society has extreme capacity of entrepreneurial class having different enterprises. In this society, people's demand for the technological education and training program is increasing unbelievably. So, in this electronic age, the capacity of undertaking various enterprises is increasing a lot in entrepreneurial class. એટલે જે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે એમાં વોકેશનલ એજ્યુકેશન, ટેકનોલોજીકલ એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જે ટ્રેનિંગ કોર્સિસ છે એના ઉપર સ્પેશિયલ એમ્ફસાઇઝ કરવામાં આવેલું હતું, એક ખાસ ભાર આપવામાં આવેલો હતો. નોટ ઓનલી ધીસ, માત્ર ને માત્ર આ જ નહીં, પરંતુ by introducing specialization in vocational education, different types of entrepreneurs are prepared. કે વોકેશનલ એજ્યુકેશન તો ખરા જ, પણ એની સાથે સાથે અલગ અલગ પ્રકારે એન્ટરપ્રેન્યોર્સ જે છે પ્રિપેર કરવામાં આવેલા હતા. સો પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી હેઝ એક્સ્ટ્રીમ કેપેસિટી of entrepreneurial class having different enterprises. કે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે એમાં એક અલગ લેવલે જ આખો એન્ટરપ્રેન્યુરલ ક્લાસ અને અલગ અલગ લેવલના એના એન્ટરપ્રાઇઝીસ છે. In this society, people's demand for the technological education and training program is increasing unbelievably. કે આ જે સોસાયટી છે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એમાં people's demand for the technological education and training program is increasing. કે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે એમાં જે લોકોની ટેકનોલોજીકલ એજ્યુકેશન માટેની અને ટ્રેનિંગ પ્રોગ્રામ માટેની જે ડિમાન્ડ છે એ ખૂબ જ વધવા લાગી. સો ઇન ધીસ ઇલેક્ટ્રોનિક એજ the capacity of undertaking various enterprises is increasing a lot in entrepreneurial class. એટલે કે આ જે મોડર્ન એજ જે છે ઇલેક્ટ્રોનિક એરા છે એમાં એન્ટરપ્રેન્યોરલ જે ક્લાસ છે એના જે અલગ અલગ ડિફરન્ટ એન્ટરપ્રાઇઝીસ છે એનો ડિમાન્ડ જે છે એ ખૂબ જ વધવા લાગી છે. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. જો કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.